દક્ષે યજ્ઞ કર્યો પણ દેખાવ કરવા માટે. કોઈ પણ બીજાનું ખરાબ કરે, ખરાબ વિચારે, એનું ખરાબ થાય જ. શંકર ભગવાન બોલ્યા છે, હે સતી, તારો બાપ મારું ખરાબ કરવા માટે કરી રહ્યો છે, પણ મારું ખરાબ નહીં તો તારા બાપનું જ થશે. હે પતિ, હે સતી, હે ભગવતી, જે બીજાનું ખરાબ કરે છે એનું ખરાબ થાય જ. આજ નહીં તો કાલ. હું ચોપડામાં લખું છું, પરમાત્માના ઘરમાં દેર છે, અંધેર નથી. ઠીક છે, થોડા ટાઈમ તમે મોજ કરી લો, પણ એનું પરિણામ ભોગવવું પડે છે. દક્ષે પોતાના જમાઈને નીચું દેખાડવા માટે યજ્ઞ કર્યો છે. દેવતાને મિનિસ્ટર બનાવી દીધો, ખુરશી હાથમાં આવી ગઈ. દેશમાં જ દેહનો દ્રોષ કરવા લાગ્યો, જેમ અત્યારે કરે છે ને. ખબર નહીં આપણા હિન્દુઓમાં આવું કેમ છે. કોઈ પણ હારો માણસ સારું કામ કરતો હોય દેશ માટે તો એના ટાંગા ખેંચે, એને પાડવાની કોશિશ કરે. પાછા આપણા જ હિન્દુઓ બીજા કરે તો આપણને દુઃખ ન થાય કે ચલો આ એની ખાનદાનીનો પરિચય આપે, પણ આપણા જ લોકો આપણા દેશમાં રહીને આપણા દેશનું ખાઈને આપણા દેશના વિરુદ્ધમાં ચાલે ત્યારે એમ થાય કે આ લોકો, આની માનવતા ક્યાં ગઈ? આ દેશમાં રહો છો તો દેશનું ભલું ચાહજો સાહેબ. આ દેશ તમારા એકલાનો નથી સાહેબ. તમે કેવો એમ નહીં થાય. આ પરમાત્માનો દેશ છે. આ ભારત એક વિશ્વનો ગુરુ છે. આનું પતન કરવા તમને કાંઈ નહીં મળે સાહેબ. આ દેશ ઉપર બધા દેશોની નજર છે, બધા રાહ જોઈ રહ્યા છે. અને તમે આવું કરશો તો પેલા મોકોનો ફાયદો ઉઠાવી જશે. એકબીજાને સાથ આપો સાહેબ. બીજાના ધર્મમાં કેટલી એકતા છે, તમારા ધર્મમાં કેમ નથી? એક બનો સાહેબ. આ કથા એક બનવા માટે છે. જો બધા એક થઈને બેઠા છો, એક બની જાઓ સાહેબ. કોઈ પણ દેશની વાત આવે, ધર્મની વાત આવે તો એક થઈ જાઓ. ઘરમાં ભલે તમે લડાઈ ઝઘડા કરતા હોય, સમાજ માટે એક થાવ સાહેબ. દેશ માટે એક થાવ. અને જે હારા માણસો એને આગળ આવવા દો, એને ધક્કા મારીને પાછા મત ઠેલો. આ ભારત છે, અહીં બધાને જીવવાનો અધિકાર છે. અહીં કોઈને રોકટોક નથી. હવને હવના ધર્મ વાળા છે, પણ તમે તમારા ધર્મની પાછળ કેમ પડી ગયા છો? ભગવાન કૃષ્ણ કહે છે, જનની જન્મભૂમિ સ્વર્ગયાતિ ગર્યતે. ભગવાન રામ પણ આજ કહે છે, જનની જન્મભૂમિ સ્વર્ગયાતિ ગર્યતે. જન્મભૂમિ જેવો કોઈ દેશ નહીં. જન્મભૂમિ છે મોટું કોઈ નથી સાહેબ. જન્મભૂમિ કરતા કોઈ મોટો નહીં સાહેબ. આ તમારી જન્મભૂમિ છે. જો તમે અહીં જન્મ્યા હોય, આ દેશનો રોટલો ખાતા હોય, તો આ દેશ સાથે ગદ્દારી ન કરશો સાહેબ. બીજા દેશમાં કરી બતાવો તમે, આવું ન કરશો. બધા હળી મળીને રહ્યો. જે સારા છે ને સાથ આપો. તમે કાંઈ નહીં કરી શકો તો કંઈ નહીં, પણ જે બીજા કરતા હોય એને કરવા દો. બને તો સારું કરજો સાહેબ, કોઈનું ખરાબ ન કરશો. બની શકે તો કોઈની મદદ કરજો, કોઈને પાડશો નહીં સાહેબ. બની શકે તો કોઈને હસાવજો, રડાવશો નહીં બાપ. 40-50 વર્ષની જિંદગી છે, કાલે મરી જશું. દુનિયા ગાળો બોલશે તમને કે સારું કર્યું, આ ધરતીનો ભાર કયો. જે દેશના હિતમાં છે, જે સારા માણસો સારું બોલશે, જે દેશના વિરુદ્ધમાં છે, ભલે તમને મોઢે નહીં બોલે પણ ગાળો તો બોલે છે સાહેબ તમને. રાવણ એટલો મહાન હતો પણ લોકો એને ગાળો દેતા હતા. એના ગામના ગાળો બોલતા હતા. એને ખબર હતી કે બધાને મરાવી નાખશે. આપણા દેશના હિતમાં નથી. આપણા દેશ મરીને આપણા દેશનું પતન કરવા બેઠો છે. સુંદરકાંડ વાંચો. જ્યારે હનુમાનજી લંકા બાળીને તો રાવણને બધા ગાળો બોલતા હતા ગામના લોકો લંકાના, કે આ પાપી અમારા દેશ મારીને અમારા દેશનું ખરાબ કરવા માંગે છે, આનું નખો જ જાઓ. લંકા વાળા બોલતા હતા સાહેબ. માટે કોઈનું ખરાબ ન થાય, ધ્યાન રાખજો સાહેબ. તમે કોઈનું સારું કરવા આવ્યા છો, ખરાબ કરવાની છેલ્લો માનવનો જન્મ છે. દેશને નુકસાન થાય એવું કરશો નહીં બાપ. આપણો દેશ છે, આપણા બધા છે. આપણે બધા એક થઈને રહેવાનું છે. પશુ પક્ષીઓ પણ એક થઈને જીવે છે. તમે જુઓ, કોઈ ઝાડ પર કેટલા પક્ષીઓ બેઠા, શાંતિથી બેઠે સાહેબ. આપણે તો માણસ છીએ સાહેબ. જ્યારે માણસ દેશની વિરુદ્ધમાં ચાલે, કોઈને ભડકાવે, ઝઘડાવે, કોઈને ચડાવે, ત્યારે પછી એમાં માનવતા નથી રહેતી. પછી એને મનુષ્ય નથી ગણ્યો હનુમાનજીએ. વિભીષણ પણ કહેશે, મોટા ભાઈ આપણે આ દેશના છીએ, દેશ સાથે ગદ્દારી ન કરાય. આ તો બધા તમને ચડાવશે, એક ટાઈમ આવશે તમને કોઈ કામ નહીં આવે. અને કદાચ અહીં કામ આવશે, મર્યા પછી તમારે બહુ તકલીફ પડશે. ત્યાં કોઈ કામ નહીં આવે, ભોગવવું પડશે. અને જે દેશ સાથે ગદ્દારી કરે, મર્યા પછી પ્રેત થાય છે, ભૂત થાય છે, અને પછી ભટક્યા કરે છે યુગો સુધી સાહેબ. અને જે દેશના હિતમાં જીવે છે એ મર્યા પછી પણ આ ચાઈની બોર્ડરમાં હરભજન સિંહજી દેશની બોર્ડરની રક્ષા કરે સાહેબ. એનું મંદિર છે. શહીદ થઈ ગયા છતાં પણ દેશની ચોકી કરે સાહેબ. ચાઈના લોકો પણ એને માને છે.
આજ બી એની ખુરશી ખાલી રાખવામાં આવે છે, એનો બિસ્તરો બિસાવવામાં આવે છે. સવારે જો તેના બિસ્તરમાંથી મટ્ટી નીકળે છે. જે દેશના હિતમાં છે એ મર્યા પછી પણ એ અમર છે સાહેબ. માતા પિતાની, સાસુ સસરાની, ધર્મ ગ્રંથોની, ભગવાનની સેવા કરવાથી આપણા પાપ કપાય છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે થોડી ઘણી કરેલી સેવા તમારા માતા પિતાની, તમારા સાસુ સસરાની તમને બહુ મોટા ભયથી બચાવશે. ભય એટલે અકાળ મૃત્યુ. મોતે મરવું સારું, અકાળ મૃત્યુ સારું નહીં. એવી મરી જવું સારું, પણ રીબાવું સારું નહીં. કોઈ મોટો રોગ લાગી જાય અને ખાટલામાં પડ્યા હોય, જેના માટે આપણે રાત દિવસ મહેનત કરી એને પાળ્યા પોષવા, એ જ આપણા ઘરના કે ભગવાન હવે આને લઈ લો, એનાથી મોટું દુઃખ કયું હોય સાહેબ? માટે કૃષ્ણ કહે થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. આ ધર્મ છે. આ તમે બેઠા છો જેના માટે કથા થઈ છે, આ ધર્મ માટે છે સાહેબ. આપજો, આપવાની જગ્યા છે. શિવજીએ સમજાવ્યા માં મહિના નહીં. અને આવીને ભગવતી બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું, જે આરતી કરીએ છીએ આપણે. અને પછી મા પિતાને ઘેર આવે છે. દક્ષે કહી દીધું કે મારો જમાઈ તો આવશે નહીં, પણ જેટલા મારા જમાઈઓ બેઠા છે, મારી દીકરીઓ બેઠી છે, એના હગાવાલા આવ્યા છે, ઋષિઓ છે, દેવતાઓ છે, બ્રાહ્મણો છે, હવન કરતા હોમરતા છે, બધાને મારી ખડક સૂચના, ખબરદાર મારી દીકરીને કોઈ પ્રણામ કરે, ભલે માતાજી રહી હોય, ભલે જગદંબા હોય, વિપત્તિ કાળ આપત્તિ નાશ. દક્ષ એને અભિમાન આવ્યો છે, અભિમાનમાં બોલે છે કોઈ ઉભા થશો નહીં, મારી દીકરીને કોઈ પ્રણામ કરશો નહીં. અને ભગવતી આવે છે. બહેનોને ખબર પડી, બધી બહેનો મળી પણ બહુ મશ્કરી કરી. જે જગદંબાની નાની નાની બહેનો હતી, જે જગદંબાની આરતી કરતી હતી, એની માનતા રાખતી હતી, એ જ બહેનોએ ભગવતીની મશ્કરી કરી. એક બહેન બોલી એકલી કેમ આવી છે? લોકો શરમ વગરના થઈ ગયા છે, નિમંત્રણ ન હોય તો દોડી દોડીને આવે છે. બીજી બોલી કે કોઈ વાત નહીં, ભલે ને આવી, કોણ બોલાવે છે ને, કોણે નિમંત્રણ આપ્યું? ત્રીજી બોલી એકલી કેમ આવી છે? એનો ઘરવાળો ક્યાં ભીખ માંગવા ગયો છે? જગદંબાથી સહન થયું નહીં. મને જેમ બોલો બોલો, મારા પતિનું અપમાન ન કરો. કોઈ પણ સ્ત્રી પોતાના પતિનું અપમાન સહન નથી કરતી. બહેનો મસ્કરી કરવા લાગી, કોઈ બોલવા લાગી કે તો શમશાનમાં રહેશે, કોઈ કહે છે કપડાં નથી પહેરતા, કોઈ કે ભીખ માગી. બહુ નિંદા થઈ મહાદેવ. જગદંબા રડી પડ્યા, કાનડા હાથ આપી દીધા. મને પાપની ભાગીદાર ન બનાવો, ભગવાન ભોળાનાથની નિંદા ન કરો. માને ખબર પડી, માં દોડી દીકરીને ગળે લગાડી, ઘરમાં લઈ ગઈ, બેસાડી. બેટા, આ તારી બહેનો તારી મસ્કરી કરે છે, ખોટું લગાડીશ નહીં, તારી નાની બહેનો છે. બેટી, મને વિચાર આવે છે કે આ બહેનો કોઈ તારી અમે બોલે નહીં, આજ આવું કેમ બોલે છે? દીકરી, તારો પતિ કેમ ના આવ્યો? તું કેમ આવી? તારે નહોતું આવું. તારા બાપે તારા પતિનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે, તારા પતિને નીચું દેખાડવા માટે આને આયોજન કર્યું છે, એટલે તને નિમંત્રણ નથી આપ્યું, બધાને આપ્યું છે. તારે આવું ન જોઈએ બેટી. તારા પતિ ક્યાં છે? તું એકલી કેમ આવી? સતી રડી પડ્યા, માને ગળે લાગી ગઈ. માં, મને ખબર નહોતી કે મારી આ દશા થશે. મારા પતિએ તો મને બહુ મના કરી, તમે મત જાઓ, આ કથા સાંભળો. કથા છોડીને ક્યાં આવી શાંતિ તમને ક્યાં મળશે? આજ મારું હૈયું બળે છે. મારો પતિ ખૂબ સમજાવી, ન જાઓ ન જાઓ, અને ભગવાનની કથા છોડીને આવી. મારા પતિનું માન્યું નહીં, મને બહુ મના કરી. હું આવી, મને ખબર હોત તો આવત નહીં, પણ હવે પાછી જાઓ કેમ? માં, તું ચાલ, મારા પિતાને સમજાવ, મારા પતિને બોલાવ્યા, મારું સમાધાન કરી દે, પછી ક્યારેય નહીં આવું. માં બહુ રડી. ભગવતી સતીની માતાએ ગળે લગાડી. અરણી માતા બોલી, બેટી, તારો બાપ નહીં માને, મેં બહુ સમજાયો, નહીં માને, હવે તો પાછી વળ, પાછી જતી રહી. તારા પિતામાં અભિમાન આવ્યું છે, એને ખુરશી મળી, બળ મળ્યું, એની વાહવા થઈ. લોકો એવા ખોટા માણસોનો એને સંગ થઈ ગયો, ખોટાએ ચડાવી દીધો, ખોટાનો સાથ મળી ગયો એને. મારું પણ માન્યું નહીં. બેટી, તું પાછી જા. સતીમાં કહે છે, હવે કયા મોઢે જાઓ? મારા પિતા પાસે જાઓ, સમજાવું, માને તો. અને ભગવતી આવે છે, યજ્ઞ શરૂ છે, દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, સભા આખી ઠકડે ઠાક ભરી છે. બ્રાહ્મણ દેવતા હવન કરી રહ્યા છે, મંત્રોની આહુતિ પાઈ રહી છે. અને જ્યાં જગદંબાનો પ્રવેશ થયો, બધાએ ભગવતી સામે જોયું અને પછી નીચે જોઈ ગયા. પણ બધાએ મનોમન પ્રણામ કર્યા. હે ભગવતી, અમને ક્ષમા કરજો, તમારા પિતાએ અમને ના પાડી છે, કોઈ ઉભા ન થતા, અમને ક્ષમા કરજો. મનોમન બધાએ પ્રણામ કર્યા. બધા નીચું જોઈ ગયા, ચારો તરફ જોયું તો બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, સૂર્ય, ચંદ્ર, નવગ્રહ, દેવી દેવતા સૌના ભાગ છે. ક્યાંય શિવજીનું આસન નથી. દક્ષને પ્રણામ કર્યા. પિતાજી, તમારી લાડલી નાની સતી તમને પ્રણામ કરે છે. પિતાજી, મારી સામુ જુઓ, મારા પતિએ મના કરી છતાં પણ આવી. મને ખબર હતી મારા પિતા મને બહુ પ્રેમ કરે છે. પ્રણામ કર્યા. દક્ષ આડું જોઈ ગયા.
વળી સતીએ કીધું, પિતાજી હું તમારી દીકરી, તમારી લાડલી તમને પ્રણામ કરે છે. દક્ષે કંઈ બોલ્યા નહીં, મોઢું ફેરવી લીધું. જગદંબા એ તરફ ગયા તો આ બાજુ મોઢું ફેરવ્યું. દક્ષે બોલ્યા, તું અહીંથી જતી રહે, તને કોણે બોલાવી હતી, શું કામ આવી, મારે તારે કોઈ લેવા દેવા નથી. સતીએ કીધું, પિતાજી હું કઈ લેવા નથી આવી, મને ખબર હોત તો આવત નહીં. મારા પતિ મને બહુ મના કરી, પણ આવી ગઈ છું. મારી પ્રાર્થના છે મારા પતિને બોલાવો. મારા પતિ વગરનો તમારો યજ્ઞ સફળ નહીં થાય. શંકર વગરની કોઈ પણ પૂજા, કોઈ પણ યજ્ઞ, કોઈ પણ કાર્ય સફળ નથી થતું. જેમ કોઈ પણ શુભ કાર્યમાં ગણપતિની પૂજા આવશ્યક છે, એમ શિવજીની કોઈ પણ સત્કર્મ હોય તો એમની જરૂર પડે. શિવજી અગ્નિ સ્વરૂપ છે, ભગવાન સ્વયં યજ્ઞ સ્વરૂપ છે, એ સનાતન છે. આ તો બધા પછી આવ્યા. હે પિતાજી, ભગવાન શિવ વગર તમારો યજ્ઞ પૂરો નહીં થાય. જ્યાં શિવનું નામ લીધું, દક્ષે બહુ ક્રોધિત થયા, શિવજીની નિંદા કરવા લાગ્યા, જેમ તેમ બોલ્યા. ભગવતી સહન થયું નહીં અને કહ્યું, બસ પિતાજી હવે આગળ ના બોલશું. જ્યારે હું નાની હતી અને તમારું કોઈ બોલતું તો સહન નથી કરતી. જ્યારે દીકરી બાપના ઘેરે હોય, ભાઈ પડઘો પડે જરા સારું કરજો. દીકરી બાપના ઘેરે હોય અને કોઈ પણ દીકરીને અમે એના બાપની નિંદા કરે તો દીકરી સહન ન કરે. પણ એ દીકરીના લગ્ન થઈ જાય ને પછી પતિના ઘેર જાય, પછી કોઈ પણ એના પતિના વિરોધમાં એ સાંભળે નહીં, એનું નામ સનાતન ધર્મ નારી છે સાહેબ. જે પતિની નિંદા કરે, પતિનું અપમાન કરે, બીજા પાસે કરાવે, એ તો મહિલા છે, એને નારી નથી કીધી સાહેબ. ધર્મ પત્ની તો એને કહે છે જે પતિનું અપમાન ન સહન કરે. પતિનું અપમાન કરે બી નહીં, એનું કોઈ અપમાન કરે તો સહન ન કરે, એનું નામ પત્ની. ખબરદાર મારા પતિના વિરોધમાં બોલ્યા. આમ તો તમને મારી નાખવા જોઈએ, પણ તમે મારા બાપ છો. હું તમને મારીશ ને તો કળયુગમાં દીકરીઓના બાપને મારવા લાગી જશે. દીકરાએ તો બાપને બહુ માર્યા, પણ કોઈ દીકરીએ બાપને મારી હજી દાખલો નથી સાહેબ. દીકરાઓ મારી રહ્યા છે, દીકરાઓ મા બાપને કાઢી મૂકે છે, પણ કોઈ એવી દીકરી નથી કે મા બાપને ગરડાશ્રમમાં મૂકવા ગઈ આજ સુધીમાં. છોકરાઓ મૂકવા જશે તો દીકરી આવશે, એની સેવા કરશે. જોકે માતા પિતા દીકરીને ઘરે જતા નથી ને તો દીકરી એ પણ કે મારા ઘરે હાલો, પપ્પા હું તમારી સેવા કરીશ. પણ સમજદાર મા બાપ કે ના બેટી તારે ઘરે ના અવાય, લોકો મેણા મારશે. છતાં પણ દીકરી રડે છે, લઈ જાય છે. આજ ઘણી એવી દીકરીઓ છે પોતાના સસરામાં પોતાના મા બાપની સેવા કરે છે. તમે મારા પિતા છો, આ શરીર તમારાથી ઉત્પન્ન થઈશું, આને હું નહીં રાખું. હું તમારી સામે બળી જઈશ, પણ હવે હું પાછી નહીં વળું. અને હે દેવતાઓ, યાદ કરો ભોલેનાથ ભગવાન કહો, જ્યારે હળાહળ ઝેર નીકળ્યું, તમે બધા મરવા ત્યાર હતા, ત્યારે મારા પતિએ પીને તમને જીવાડ્યા, જેને જીવનદાન આપ્યું. ધિક્કાર છે તમને, એને છોડીને તમે આવ્યા છો. યાદ કરો ભસ્માસુર તમને સતાવતો હતો, મારો પતિ સાધુ બનીને એની પાછળ દોડ્યો. યાદ કરો ગજાસુરને, યાદ કરો શુંભ નિશુંભને. અને આજ તમે લાડવા ખવાયા છો, તમને બધાને દંડ મળશે. પિતાજી તમે પસ્તાશો, અને જેટલાય બેઠા છો બધાને પાપ લાગશે. એટલે ઘણા ઊભા થઈને કહેવા લાગે, તમારા બાપ બેટીનો ઝઘડો અમને ક્યાં વચમાં ઘાલો છો, અમને ક્યાં વચમાં નાખો છો. ત્યારે સતી કીધું તમને વચમાં નથી નાખતી, પણ તમે ક્યારના બધા બેઠા છો. આ મારો બાપ ભગવાનની નિંદા કરે, તમે બોલતા કેમ નથી? નિંદા કરનારને તો પાપ લાગે જ છે, પણ સાંભળનારને એટલું જ લાગે સાહેબ. આ જગદંબા કહે છે, જેને તમે અંબા કહો છો, ખોડિયાર કહો છો, મેરડી કહો છો, બહુચર, જે નામ આપવું આપો, જગદંબા એક જ છે. અને ભગવતી કહે છે, માટે કોઈની નિંદા ન કરવી સાહેબ. કોઈને પણ મોઢે કહી દેવું સાહેબ, ભલે બે રોટલા વધારે ખાય, ના બોલાવે, કોઈ વાત નહીં સાહેબ. જો હું એકલો જ હતો, મને હજારો લોકો મળ્યા, હજારો છૂટી ગયા, તો હું ભૂખ્યો નથી મરતો સાહેબ. ખરું સાહેબ, ખાન ખજૂરાના ઘણા પગ હોય, બે ચાર તૂટી જાય ને તો હાલે સાહેબ. પણ ખોટાને સાથે રાખવા નહીં, ખોટાની સાથે બેસવો નહીં, નુગરાઓનો સંગ કરવો નહીં. ભગવાન રામ ના પાડે છે. વિભીષણને કહે છે નુગરા હાથે રહેવા કરતા નરકમાં રહેવું સારું. કૃષ્ણ અર્જુનને કહે છે આવા નીચ માણસો સાથે રહેવું એ કરતા અર્જુન નરકમાં રહેવું સારું. અને ભગવતી કહે છે આવા પાપી બાપ કરતા તો મરી જવું સારું. ધિક્કાર છે તને કે તું મારો બાપ બન્યો, તારે બે મોત મરવું પડશે. દીકરીની હાય બાપને લાગી સાહેબ. દેવતાઓને દંડ મળશે, બધાને મળ્યો. કથા વાંચો. આમ કહી અને દોટ મૂકી અને અગ્નિમાં કૂદી પડ્યા. જ્યાં હવન ચાલતો હતો અગ્નિકુંડ. ક્યારેક જાઓ ને હરિદ્વાર તો કંડખલ છે, હરિદ્વારની અંદર જ છે, હો, કંઈ બહાર નથી. હરિદ્વારના રાજા હતા દક્ષ.
જગતમાનું સતી માતાનું પહેલું પિયર છે હરિદ્વાર, બીજું પિયર છે હિમાલય. આ પહેલો જન્મ છે. એમનું પિયર હરિદ્વાર છે. કનખલમાં હવન ચાલતો હતો. જે કુંડમાં જગદંબા સમાઈ ગયા એ કુંડ આજ બી છે સાહેબ. એ જ ગંગા છે જે હરિદ્વારથી નીકળે ત્યાં આવે એટલે શાંત બની જાય. કોઈએ ગંગાજીને પૂછ્યું કે ત્યાં તો એટલા ઉછાળા મારતી ત્યાં કેમ શાંત? ક્યાંય મારી મોટી બેન બળી ગઈ છે. એકદમ શાંત થઈ જાય. તમને લાગે ગંગા હલતી જ નથી. ત્યાં પિતૃની તર્પણ કરવાની બહુ મહિમા છે સાહેબ. ક્યારેક જાઓ તો કનખલ માતાજી જ્યાં અગ્નિમાં સમાયા કુંડ હજુ છે. દેવતાઓ ઋષિઓ મુનિઓ હવન કરતા હતા અને ભગવતીમાં પડ્યા. પડતા પડતા ભગવાન પાસે વર માંગ્યું, હે ઈશ્વર, જો તમે ભારતમાં મનુષ્ય બનીને જન્મ લેતા હો, ધર્મ માટે આવતા હો, તો હે ઈશ્વર મને બીજો જન્મ સ્ત્રીનો મળે અને આ ભગવાન ભોળોનાથ મારા પતિ થાય. તમારું કોઈ ભલું કરે, કોઈ દેવી દેવતા, કોઈ મહાપુરુષ, કોઈ તમારા પૂર્વજો, તેનો ઉપકાર ભૂલતા નહીં. આજ માણસ એટલો સ્વાર્થી છે કે એને સારું કામ થયું તો કહેતા શરમ લાગે છે. એને શરમ આવે છે કે મારે હનુમાન દાદાની દયાથી દીકરો થયો, આ ભગવાનની દયાથી મારી કૃપાથી. નહીં નહીં, મેં કમાણો, મેં કર્યું આ બધું. નહીં સાહેબ, જ્યારે તમે એમ કહો કે મેં કમાણું મારું છે એટલે તમારે એનો દંડ ભોગવવો પડશે. આપણે કાંઈ નથી કરતા. કરતા ધરતા તો ઈશ્વર છે. ભગવાન સ્વયં કૃષ્ણને કહે છે, અર્જુન તું સમજે કે આ બધાને મારે મારવાના છે, હું મારીશ. આને મેં પહેલા મારી નાખ્યા, તું નિમિત્ત છે. તારાથી તો પાપડે ન ભાંગે, તું નિમિત્ત માત્ર છે. આ બધાને મેં મારી નાખેલા છે. આ બધાને મારવા માટે હું પ્રગટ્યો છું. મારી સમજો વૈરાટ રૂપ દેખાણું ભગવાન. હારા કામ કરો એટલે સમાજમાં જેટલા રૂપો છે વૈરાટ દેખાય. કોઈ પાપ કરો એટલે કાળ રૂપી વૈરાટ ભગવાન આપણને મોત રૂપી વૈરાટ દઈને લઈ જાય. ભગવાન કૃષ્ણ વૈરાટ રૂપના દર્શન કરાવ્યા અને કહ્યું, જો આ બધા મારા મોઢામાં જઈ રહ્યા છે અને તું પણ મારી વાતને નહીં માને તો તારો નાશ થશે. તું કાંઈ નથી કરતો. હાથ હાથનું પગ કરે છે, પગ પગનું કામ કરે, કાન કાનનું કામ કરે, આંખ આંખનું કામ કરે, જીભ જીભનું કામ કરે. તું સાક્ષી માત્ર છે. આ જીવાત્મા કાંઈ કરતો નથી. જીવ ખાતો નથી, સૂતો નથી, પીતો નથી, નાતો નથી. આ શરીર જ ખાય છે, આ શરીર જ પીવે છે, આ શરીર નાય છે. કૃષ્ણ કહે છે, નૈનમ સન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચેન લંક્યો નત્યાપો સોચતી મારુત. ઓમ પ્રાતા પ્રતિબોધિતા ભગવંતા નારાયણમ સ્વયં વ્યાસેન કથિતા પુરાણ મુનિના મધ્ય મહાભારતમ. હે અર્જુન, આ બધું મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. તું શ્વાસ પણ મારી ઈચ્છાથી લઈ રહ્યો છે. મારી ઈચ્છા ન હોય તો શ્વાસ બી ન લઈ શકે. આજના ભણેલા ગણેલા કહે છે ભગવાન નથી. આ ભગવાન વગરનું જગત છે. ભગવાન પણ બોલ્યા છે કે આવા નાસ્તિક લોકો એવું સમજશે કે કોઈ ભગવાન નથી, આ એની હાથે ઉત્પન્ન થયું છે. આવા લોકોને વારે વારે હું નીચે મેં નાખું છું એવું કૃષ્ણ બોલ્યા છે. ગીતા વાંચજો. હું જ બ્રહ્મા થઈને બધાને જન્મ આપું છું. હું જ વિષ્ણુ બની બધાનું પાલન કરું છું અને હું શંકર થઈને સર્વનો સંહાર કરું છું. મારા ભયથી વાયુ ચાલે છે, મારા ભયથી સૂર્ય ઉગે છે, મારા ભયથી ચંદ્રમા નીકળે છે, મારા ભયથી તારા ટનમને છે. જે કંઈ તને દેખાઈ રહ્યું છે, કંઈ થઈ રહ્યું છે, મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. અને જે કંઈ ખરાબ થઈ રહ્યું છે એ તમારા કર્મે થઈ રહ્યું છે. ગાયોને મેં દુઃખી નથી કરી. હું પાપનો ભાગીદાર નથી, તમે પાપના ભાગીદાર છો. મેં તમને ગાય ભેટ આપી હતી, દુઃખી કરવા નહીં. મેં તમને મા બાપ આપ્યા હતા, તમે એની સેવા કરીને કંઈક જીવનમાં ઉતારો. તમે તમારા મા બાપની સેવા કરશો તો જ તમારા છોકરા કરશે. તમે તમારા સાસુ સસરાની સેવા કરશો તો જ કરશે. સેવા એટલે પગ દબાવવાના નહીં. દબાવો તો હારી વાત છે, ગળું દબાવતા નહીં. સેવા એટલે 60-70 વર્ષના ઉંમરના જેને તમારા ઘરવાળાને પાળ્યો પોષો મોટો કરો, જેની તમે ધર્મ પત્ની છો, એ પતિના મા બાપ પણ તમારા મા બાપ સમાન છે, એની સેવા કરો. એક થોડાક સમય છે, એની આયુષ પૂરી થતે જતા રહેશે. અહીં કોઈ જગ્યા ખાલી નથી. પછી તમારી તૈયારી થશે. તમે કોઈ માટે કરશો તો ઈશ્વર તમારા સાથે કરશે. એ ન્યાયાધીશ છે. મીરાબાઈ, નરસિંહ મહેતા મહાપુરુષોને 24 કલાક ભજન સિવાય કાંઈ નથી કર્યું. પણ આના જીવન ચરિત્ર વાંચો, દુઃખ સિવાય કાંઈ નથી મળ્યું. અને તમે ખાલી હવારામ દીવા કરો, મરજી આવે ત્યારે મંદિરમાં જાઓ, મંદિર જાઓ તો મરજી આવે તો કથામાં આવો, મરજી આવે તો પૂજા કરો, મરજી આવે તો માળા કરો, મરજી આવે તો હુઈ જાઓ. 5-10 મિનિટ તમે દીવા કરો, પૂજા કરો, મંદિર જાઓ, એટલામાં તમારું કામ ના. તમે ભગવાનને માણા મારો કે અમે મંદિરમાં નથી જતા, મારું કામ નથી, ભગવાનને કાંઈ ન કર્યું. નહીં નહીં સાહેબ, ભગવાનને આપણી જરૂર નથી, આપણે ભગવાનની જરૂર છે. તમે ભગવાનનું ભજન નહીં કરો, ભગવાનની સેવા પૂજા નહીં કરો, તો ભગવાનનું નામ નહીં લે, ભગવાનને કાંઈ નહીં ઘટે. આપણે આપણા માટે કરીએ છીએ.
રોટલા કોઈ બી બનાવે, ખાવું તો આપણે જ પડે. માટે શાસ્ત્ર આપણને એ શીખવાડે છે, આવું કરો. ચલો કોઈ બાત નહીં, કઈ શાસ્ત્રોમાં લખ્યું નથી શિવે ગાંજો પીધો, સંતો પીવે એ વાત અલગ છે, પણ આપણે એનું નામ લઈને પીએ એ મહાદેવના ગુનેગાર છે. શિવપુરાણ વાંચો. પુષ્પચંદ મહારાજ તો ત્યાં સુધી કહે છે, મહિમના પારંતે પરમ વિદુષો યજ સ્તુતિ બ્રહ્માદિના વ્યસનમ ભવતી. મહાદેવ તમારું વ્યસન છે, જીવ ભવસાગરમાં ડૂબતો હોય એને તારવાનું વ્યસન છે. ગાંજાનું વ્યસન મહાદેવને નથી ભાઈ. કોઈ પિતા એનો મારો વિરોધ નથી, પણ મહાદેવને વ્યસન નથી સાહેબ. એ તો આપણે એટલા માટે ભાંગ ધતુરા ચડાવીએ છીએ. મહાદેવ કહે છે કે તમને સારા પુષ્પ ન મળે તો મને એ ચડાવો, હું સ્વીકાર કરીશ. કારણ કે વસ્ત્ર નથી પહેરતા એટલે સુગંધ ફૂલ હાથે કોઈ લેવા દેવા નથી. ચડાવો તો રાજી, ન ચડાવો તો રાજી. પણ ધતુરાને ભાંગના પોતા એટલા માટે કહે છે, યોમ પત્રમ ફલમ તો યમ ભક્ત મમ પ્રભતે. જે કોઈ મને ફલ ફૂલ પત્ર ચડાવે એનો સ્વીકાર કરું છું. બાકી મહાદેવનું વ્યસન તો તમને મને ભવસાગર તરવાનું છે. હા, શિવજીને ખીર બહુ ભાવે. તમે ખીરનો પ્રસાદ લગાવો, તમારા બાળકોને વેચો, તમે ખાઓ, બ્રાહ્મણોને ખવડાવો. જે શંકર ભગવાનની પૂજા કરી, ભગવાન ભોળાનાથને ખીર ધરી બ્રાહ્મણોને જમાડે, એ બ્રાહ્મણ દ્વારા જમેલું ભોજન તમારા પિતૃને મળે છે. આવું શિવ પુરાણમાં લખ્યું છે. આપણા ગઈઢાઓ શિવની પૂજા કરીને 2 બ્રાહ્મણ 5 બ્રાહ્મણ 11 બ્રાહ્મણ જમાડતા, કન્યાઓ જમાડતા. આપણા પૂર્વજો કૂતરાઓને રોટલા નાખતા, લાડવા નાખતા દેશી ઘીના. આપણા ગઈઢાઓ થોડા દિવસ તમારા ઘરના આંગણે કોઈ ઠીબડામાં અનાજ નાખી જુઓ, પછી જે પક્ષીઓ ચણવા આવશે 2 દિવસ પછી જોજો એની ભાષા, એટલું તમને મીઠું લાગશે. મારો ઉતારો છે અશોકભાઈ રોયલવાળાના ઘરે, એની સામે એક મકાન છે. એટલા પોપટ આવે ત્યાં ચણવા, દિવાલ પર અનાજ નાખે છે, એટલું સુંદર બોલે, આપણે અમને સાંભળ્યા જ કરીએ. એની ભાષામાં તમને આશીર્વાદ આપે સાહેબ. તમે ગાયને રોજ રોટી આપો એટલે રોજ આદત પડશે. જે દિવસે નહીં આપો દિવસે ઊભી રહેશે, નિહાપો નાખીને જશે. પણ જ્યારે તમને તકલીફ થશે ત્યારે એ ગાય બોલતી નથી, પણ ઈશ્વરને પ્રાર્થના જરૂર કરે છે. હવની ભાષા હવ બોલે છે સાહેબ. એ તો આપણે સમજતા નથી. ઉંદડાય ભાષા બોલે છે. જેના ઘરમાં ઉંદડા બહુ હોય ને, એના ઘરે કોઈ મહેમાન આવે ને, પછી મહેમાન કે તમારા ઘરમાં ઉંદડાનો બહુ ત્રાસો. ઉંદડાય બોલે તમારા ઘરમાં માણાનો બહુ ત્રાસો, નીકળીએ ને ઉભા નથી રહેતા, નીકળવા નથી દેતા. હવની ભાષા છે. એટલે ગણપતિ ભગવાનને 2 છોકરાઓ થયા, શુભ અને લાભ. ભગવાન ગણપતિ કહે છે, શુભ મારો દીકરો, તમે શુભ કર્મ કરો, હું તમને લાભ કરાવીશ, તમારી પેઢીઓ સુધી ચાલીએ. પણ જો તમે પહેલા એવું સમજતા મને કંઈ ફાયદો થઈ જાય પછી અમે કરીએ, તો એ ભગવાનના ઘરમાં વ્યવસ્થા નથી. પ્રભુના ઘરમાં સુખ જ આપવાની વ્યવસ્થા, દુઃખનું ક્યાંય પ્રમાણ નથી. ભગવાન જેને આપે સુખ જ આપે, દુઃખ કોઈને આપતો નથી. દુઃખ તો આપણા કર્મોથી ભોગવીએ છીએ. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કરીએ તસ ફલ ચાખા. સુખ મળે તો ભગવાનનો ઉપકાર માનજો, અને દુઃખ મળે તો તમારા પાપનું પરિણામ છે એવું માનજો. હું પણ તમારી સાથે છું. મને ઘણી તકલીફો છે, પણ એ મારા કર્મનું ફળ છે. ન તો હું 24 કલાક હનુમાનજીના ચરણમાં રહું છું. 24 કલાક તો મને દુઃખ પડે તો ભગવાનની સેવા થોડો છોડી દે, તો મારા કર્મનું ફળ છે. આ જન્મનો બાવો છું, આ જન્મ પાપ નથી, પણ કોઈ જન્મમાં તો કરેલા છે ને સાહેબ. તમે આ જન્મમાં કોઈ પાપ ન કર્યા છતાંય દુઃખ મળે તો માનજો અગલા જન્મનું પરિણામ છે. ભગવાનના ઘરમાં સુખનો ખજાનો છે, દુઃખનો નહીં. કોઈને દુઃખ નથી દેતો. લક્ષ્મણ શેષ નારાયણના અવતાર છે. નિષાદરાજ કૈકેયીને ગાળો બોલે છે. કૈકેયીએ કેવું કર્યું? રાજ આપવાની વાત થઈ, રામ સીતાને વનમાં મૂક્યા. ભાઈ સરખું કરીને બરાબર સાંભળ. તને લાગે છે બરાબર હું બોલું? સંભળાય છે? ચોખ્ખું સંભળાય છે? જોઈ જો પહેલા. અહીં કાન રાખ, માઇક પાસે ખબર પડી જશે. લક્ષ્મણજી બોલ્યા આમ કે દિવસે પાંડવોનો પુત્ર ફરતો ફરતો ત્યાં આવ્યો. હવે એક તો આદિવાસીનો દીકરો, રૂપ કાળું, એમાં રીસના કપડાં પહેરેલા, કાળા ચામડા પહેરેલા. એટલે કૂતરાને એમથી કોઈ રીસ છે, ભસવા લાગ્યો. અને આને એમથી હું પૂજા કરતો કરતો ઊભો થઈ તો મારી પૂજા જશે. ભલે તમે માળા 5 મિનિટ કરો, પણ નિયમથી કરો. ભલે પૂજા 5 મિનિટ કરો, પણ નિયમથી કરો. પૂજા કરતા કરતા બોલવાની મનાય છે, પાઠ કરતા કરતા બોલવાની મનાય છે, માળા કરતા કરતા બોલવાની મનાય છે, કથા સાંભળતા સાંભળતા વાતો કરવાની મનાય છે. જે કથામાં ઊંઘે અને નાગ બનવું પડે
આપણે માણસ હવે નાગ નથી બનવું. જે કથામાં વાતો કરે ને વાદી બનવું પડે. તમે જો વાદી નાગને હુવા નથી દેતો, એટલે તમારી બાજુ હું તો ને ઠોહો મારો ભાઈ હું ને ઘેરે જા હુઈ જા. જેને બહુ ઊંઘ આવે ને પાછળ બેવું, ને તો આમાં લાઈવમાં દેખાશો. તમે કથામાં બેઠા છો, કથામાં બેસીને વાતો ન કરાય. કથામાં બેઠો બેઠો કોઈની નિંદા કરે અને ઊંધે લબડે ને શું કહેવાય? હા, એ ધારવું પડે. આ હું નથી કહેતો રામાયણ લખ્યું છે, આ રામાયણમાં લખ્યું છે. હું જે શાસ્ત્રમાં લખીશ તે કંઈ સાંભળો. બીજા કથાકારોને એવું નહીં કહું, કારણ કે હું અભણ જીવ છું. પણ હું કથામાં મને કોઈ મસાલા નથી આવડતા. મારી કથા ઓરિજિનલ જ છે. ઠીક છે, તમને કોઈ દસ્તાન આપી દો, બાકી ખાલી દસ્તાન નહીં. હું તમને કથા સંભળાવું છું ઓરિજિનલ દેશી ભાષામાં. અભણનો માણસ અભણ નાનામાં નાનો સમજી શકે એવી ભાષામાં. હું કોઈ ચીકણી ચોળીને લાંબુ નથી કરતો. હા, સરળ ભાષામાં તમારી ગામઠી ભાષામાં બોલું છું. બહુ મંત્ર બોલી તમારો સમય બી બગાડતો નથી, કારણ કે મને આવડતો જ નથી. બોલું છું પણ અહીંથી જે કંઈ બોલાયેલું છે, શિવપુરાણમાં લખેલું તે બોલાયેલું છે, શાસ્ત્રોમાં લખેલું તે બોલાયેલું છે. આજે કથા ક્યાં થાય છે? કોક હશે માયના લાલ, બાકી તમે બધા સાંભળતા છો ઘરમાં. બસ નાચો ગાઓ, દસ્તાન કિસ્સા સુનાવ. કિસ્સા, કથા નહીં. કથા તો ડોંગરેજી બાપા કરતા તો રોજ આવે છે ઇતિમાં. સાંભળજો, કથા કોને કહેવાય? ડોંગરેજી બાપા કહેતે ત્યાં સમય મળ્યો ને સદુપયોગ. કથામાં મસાલા ના આવે, જોક્સ ના આવે. ભગવાને હસાવનારા અલગ બનાવ્યા છે. આપણે માયાભારિયા તમને હસાવશે. હું કોઈ દસ્તાન આપી શકું? હા, દસ્તાન આપવા જોઈએ. કથાકારને દસ્તાન આપવાની છૂટી છે. શું કામ? કોઈને ઊંઘ ના આવે. થોડી દેર કીર્તન કરવાની છૂટી છે. શું કામ? માણસ આળસ ના થાય, આળસ ના આવે. બાકી હાવ દસ્તાન જતા દુનિયાદારીની વાતો અહીં ન થાય. આ વ્યાસગાદી છે. તમારી સામે જે શાસ્ત્ર પડ્યોમાં લખેલું ન બોલો તો તમારે ખુરશી પર બેહવું છે, પછી વ્યાસગાદી પર ન બેહાય. આ ભાષણ કરવાની ગાદી નથી, લેક્ચર કરવાની ગાદી નથી. આ દુનિયાદારીની સુફી સંતોની વાતો કરવાની ગાદી નથી. આ તો સંતોની શાસ્ત્રોની વાતો થાય. એટલે તો બધા ખીજાય છે અમારી કોપી ન કરો, કારણ કે એ ગીત ગાય છે, સંતો ભજન ગાય છે. સંતો એમ નહીં કે મારી કોપી નહીં કરો, તો બધાએ ગાવ. એને તો ગાવા માટે તો કીધું છે. એટલે કૃષ્ણ કહે છે તું મારું ભજન ન કરતો કઈ નહીં, પણ મારા સંતોના બનાવેલા ભજન ગાજે, તારા બનાવેલા નહીં. તારા બનાવવાથી દુનિયા રાજી થશે, હું નહીં. પણ મારા સંતોના બનાવેલા. અને સંતોએ કેવા ભજનો ગાયા સાહેબ! ગંગાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, ગુરુ નાનક દેવજી, એના ભજનો તમે જુઓ. દાસ સતાર, નારાયણ સ્વામી, એને શાસ્ત્રોમાં લખ્યા તે ગાય. એનું નામ છે સંતવાણી. સંતનું ભજન કોઈ પણ રાગમાં કરી શકો, કોઈ પણ માં. આ રામાયણ છે, કોઈ પણ સુરમાં તમે ગાઓ. મીરાબાઈનું ભજન કોઈ પણ રાગમાં ગાઓ. એ તમને કોઈ દી નહીં કે મારી કોપી નહીં કરો. આજ આદમીને ઈર્ષા ક્યું હે? અરે ભાઈ, તું તો કમાઈ ગયો, બીજાને રોટી દેવા દે. આ સંતોના ભજન ગાય તો કેટલાની આજીવિકા ચાલે સાહેબ. સંતવાણીથી, શાસ્ત્રોની આ કથાઓથી તો કેટલાની આજીવિકા ચાલે છે સાહેબ. તમે ગીત ગાઓ છો, અમે ભજન ગાઈએ છીએ. તમે એમ કહો અમારો રાગ છે, તો રાગ તો સરસ્વતીનો છે. તમે તો કાલે જ હજી જન્મા છો. આ તો યુગોથી ગવાતું આવ્યું છે. સંતો ગાતા આવ્યા છે બાપ. બધાને તો આપણે ન કહી શકીએ, પણ આજ ઘણું આવું થઈ રહ્યું છે. પતિ પત્નીની રીતે જીવે, પતિ પત્ની. અરે એ તો વાત છોડો. આજ ઘરમાં 5 જણા તો અલગ અલગ ધર્મ. કોઈ હરે કૃષ્ણને માને છે, કોઈ સાંઈ બાબાને માને છે, કોઈ બજરંગદાસ બાપાને માને છે, કોઈ હનુમાન દાદાને માને છે. પ્રણામ બધાને કરો, સેવા સૌની કરો. બજરંગદાસ બાપા આપણો બાપ છે. જેમ બજરંગદાસ બાપા થઈ ગયા એમ સાંઈ બાબા થઈ ગયા. એ સંતો છે. એનું માર્ગદર્શન લેવા, એના ચરણમાં જાઓ, બેસો. પણ એકને માનો. કાં તો બધા બજરંગદાસ બાપાને જ માનો, કાં સાંઈ બાબાને જ માનો, કાં તો રામને જ માનો. એકને માનો. તુલસીદાસ મહારાજ કહે છે એક સધે સબ સધે, સબ સધે સબ જાય. બધાની પૂજા કરશો, બધાની માનતા રહે, તમારું કોઈ કામ નહીં. એકને પકડો, પ્રણામ સૌને કરો. બધાએ ધર્મનો આદર કરો, બધા ધર્મને પ્રણામ કરો, પણ તમારો ધર્મ ન છોડો. ગીતા કહે છે, કૃષ્ણ કહે છે. બધાના અલગ અલગ ધર્મ થઈ ગયા. ધર્મ અલગ નથી, ધર્મ એક જ હોય સાહેબ. રામ એ કૃષ્ણ, કૃષ્ણ જ રામ. એ તો તમે સંપ્રદાય ચલાયા, પંથો ચલાયા. ભગવાનનો કોઈ પંથ નથી, એક જ પંથ છે, સનાતન ધર્મ. પણ જાપ એકનો કરો, મંત્ર એકનો કરો, એ સનાતની હોવો જોઈએ સાહેબ. ભગવાન શંકર સનાતનનો બાપ છે. શિવની પૂજા નહીં કરો ત્યાં સુધી તમારી કોઈ પણ કરેલી સેવા કામ નહીં આવે. શિવ બાપ છે આપણો.
તમે તમારા છોકરાને પાળી પોષીને મોટો કર્યો ને તમને બોલાવીને પાડોશીને મમ્મી મમ્મી કરે, તમને દુઃખ લાગે કે નહીં? તમારા છોકરા પાડોશીને જ મા બાપ કેમ તમને ન માને? તો શંકર સૌનો બાપ છે સાહેબ. ભગવાન રામે શિવની પૂજા કરી, પછી તમને કીધું કે તમે મારા ભક્તો તો શંકરને માનજો. આજ ઘણા એવા છે શિવજીને નથી માનતા, ઘણા એવા માતાજીને નથી માનતા. એમ નહીં ચાલે સાહેબ. ગણપતિ, હનુમાન, શંકર, વિષ્ણુ, દુર્ગા, સૂર્ય આ સનાતનના પાયા છે. ત્યાં સુધી આની પૂજા નહીં કરો તો તમે ગમે એટલા નાક રગડો, શંકર ભગવાનને ન ભાવો વિધતે સત, એ અસત્ય ગણાશે. ભગવાન કહે છે દેવતાઓને પૂજનારા દેવગતિમાં જાય છે, ભૂત પ્રેતોને મહાપુરુષોને પૂજનારા પ્રેત થાય છે, મને પૂજનારા અમારા લોકમાં નિવાસ થાય છે. શિવ રે શમશાનમાં આપે મોક્ષ, શંકર જ મોક્ષ આપી દે, એટલે એટલું નામ લખ્યું મોક્ષધામ. બીજો કોઈ તમને મોક્ષ નહીં આપે. વિષ્ણુ પણ ના પાડે કે હું મોક્ષ ના આપું, મુક્તિ આપી શકું. મુક્તિમાં પાછો જન્મ છે, મોક્ષમાં જન્મ નથી. કૃષ્ણ કહે છે હું તને શાંતિ આપી શકું, મોક્ષ નહીં, શાંતિમાં જન્મ છે. જેની પાસે જે હોય આપે. શંકર પાસે અમર છે મહાદેવ, એટલે મોક્ષ આપી દે. કોઈ અમર નથી મહાદેવ સિવાય. જેટલા ધરતી પર આવે એને જવું પડે છે. શંકર આવ્યા પછી ગયા નથી. હનુમાન બીજી વાર જન્મા નથી, એ અમર છે. શિવજીના જેટલા અવતાર છે બધા અમર છે. માતાજી તો આશીર્વાદ આપ્યો છે, માતાએ અમર નથી બનાવ્યો હનુમાનને. હનુમાન એટલે શંકર, એ તો અમર છે. રામ કાજ લગી તબ અવતારા, ભગવાન માટે પ્રગટ્યા છે. તમે માનવ છો જ, તમે સુખી છો જ, પણ કોઈની સેવા કરો તો વધારે સુખી થાવ. એમ હનુમાન તો સ્વયં અમર છે, પણ માએ આશીર્વાદ દીધો કે જ્યાં સુધી ધરતી ચાલે ત્યાં સુધી તમે અહીં જ રહેજો. શંકરના અવતાર જેટલા છે, દુર્વાસા અમર છે, અસ્વસ્થા અમર છે, માર્કંડે અમર છે, નંદી અમર છે, પરશુરામ અમર છે, લક્ષ્મણજી અમર છે. એ શિવના અવતાર છે બધા. જેટલા શિવના અવતાર બધા અમર છે. બાકી ભગવાન વિષ્ણુ જેટલા અવતાર લ્યા બધાએ જવું પડે.